સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાઈ લેવલ બેઠક બાદ સુરત પોલીસ એક્શન મોડમાં એક પછી એક સાયબરના ગુના નોંધવામાં આવ્યા। ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત એક સાથે ઓનલાઈન ઠગાઈના 40 કેસ નોંધાયા। સુરત સાયબર ક્રાઇમની કામગીરી શંકાસ્પદ ભૂમિકા સાયબર સેલનો મનસ્વી કાયદો આરોપી પકડાયા પછી એફઆઈઆર માત્ર માછલી જ પકડાય છે, મગર મચ્છો તો વોન્ટેડ લિસ્ટમાં જ હોય છે। એક પછી એક સાયબરના ગુના નોંધવામાં આવ્યા અને ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત એક સાથે ઓનલાઈન ઠગાઈના 40 કેસ નોંધાયા। સાયબર ક્રાઇમની કામગીરી શંકાસ્પદ ભૂમિકા અને સાયબર સેલનો મનસ્વી કાયદો આરોપી પકડાયા પછી એફઆઈઆર માત્ર માછલી જ પકડાય છે, મગર મચ્છો તો વોન્ટેડ લિસ્ટમાં જ હોય છે। સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાંથી સૌથી વધુ 13 ફરિયાદ નોંધાઈ છે। એક સાથે ગુનો નોંધી સાયબર ક્રાઇમે ડિટેક્શન ફ્રોડ કરાતું હોય તેવી સ્થિતિ ₹1.52 કરોડનો સૌથી મોટો ફ્રોડ કેસ મામલે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ₹4,000 થી લઈ ₹1.52 કરોડ સુધીની ઠગાઈના કેસ દાખલ કરાયા। આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કને તોડવા માટે સ્પેશિયલ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।